चलो जुओ दाखला नंबर 9 अहींया तमने सिंपल आप्युं छे कि y छे एनी -2 करता नानो छे, -2 थी नानो छे एनो मतलब कि सीधो तमे आलेख दोरी शको। जुओ y नो सीधो आलेख आपणे क्यां दोरी शकीए, y -2 आपणे जोईए तो अहींया x छे ने अहींया y छे, ऊपर प्लस होय अने नीचे शुं होय -1 -2। मानो कि आनी अंदरथी आपणे रेखा पसार करीए -2 मांथी, बराबर छे। तो -2 थी y नानो छे एनो मतलब कि ऋण तरफ जाय छे, बराबर। जो मोटो तो ऊपर तरफ आवत केम के -2 -1 0 1 2 3 4 ऊपर तरफ जाए। आमां एवुं कहे छे कि -2 करता y नानो छे तो एनो मतलब कि आनो आलेख दौरशुं तो आपणे आलेख केवो मळशे, -2 ऋण तरफ गति करे छे એટલે કે y छे ए -2 करता नानो छे। तो आनो आपणे आलेख दौरवानो कीधो तो कि सीधो आपणे आलेख दौरी शकीए, बराबर। ओके चलो दाखला नंबर 10 जुओ। अहींया तमने x एवो कीधो छे कि जे -3 करता मोटो छे, बराबर छे। એટલે કે x छे ए -3 थी मोटो छे तो -3 थी मोटो होय तो -3 पछी -2 -1 0 ए रीते आगळ जशे। हवे आने आपणे आलेख उपर बतावीए तो आपणे एवुं कीधुं छे कि -3 थी मोटो, मानो कि अहींया आपणे -3 लई लईए, बराबर। -3 0 लईए तो आमांथी आलेख पसार थाय छे -3, बराबर। केम कि आपणे त्रुटक रेखामां એટલા માટે दर्शाव्युं कि अहींया आपणे खाली गेटर धेन आपेलो छे अने -3 थी मोटो छे, एक्स मोटो छे -3 थी तो मोटो होय तो कई बाजू गति करशे, बराबर आ बाजू जशे। એટલે કે આપણો જે આલેખ છે એ ધન દિશામાં ગતિ કરે છે તો કઈ બાજુ જશે, બરાબર। એટલે કે જે બિંદુ લેશો એ આ બાજુનું જ બિંદુ આવશે કારણ કે x છે એ -3 કરતાં મોટો છે, -3 નહીં પણ એની કરતાં મોટો, એટલે ત્રુટક રેખામાં દર્શાવ્યું। જુઓ અહીં લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોત તો આ રેખા કેવી થાત, ઘાટી થાત, બરાબર છે। તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 6.2 પણ પૂર્ણ કરીએ છીએ। ચલો જુઓ સ્વાધ્યાય 6.3 ની અંદર દાખલા નંબર 1 માં આપણને બે આલેખ આપેલા છે। હવે બે આલેખ હશે, બંને આલેખનું છેદ બિંદુ શોધવાનો છે। એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। જુઓ આનો આપણે આલેખ દોરીએ। અહીંયા આપણને એવું કીધું છે કે x છે ને 3 કરતાં મોટો છે અને y છે ને 2 કરતાં મોટો છે। હવે જો આપણે આલેખ દોરીએ, બરાબર, આલેખ ઉપરથી જ એનું છેદ બિંદુ લાવવાનું છે અને આલેખ ઉપર જ આપણે બતાવવાનું છે। તો જુઓ x 3 0 x બરાબર 3 કીધું છે તો માનો કે અહીંયા 3 0 આપ્યું હોય, બરાબર છે। અને y2 0 2 આપ્યો છે કેમ કે y આમ આપ્યો હોય તો એને આપણે શું કહી શકીએ 0 2 કારણ કે એને x એમ ન હોય। હવે આપણને એવું કીધું છે કે 3 માંથી પસાર થતો આલેખ, તો આપણે 3 માંથી આ રીતે આલેખ પસાર કરીએ, બરાબર। હવે 3 માંથી આલેખ પસાર કરીએ એટલે આપણે જોઈ શકીએ કે x 3 કરતાં મોટો છે તો આનો જે આલેખ હશે એ કઈ બાજુ જાય છે, જુઓ આપણને આ બાજુ જોવા મળે છે, બરાબર। આ રીતના ગતિ કરશે, બરાબર। આપણને x 3 કરતાં મોટો કીધો છે, ઓકે। હવે આપણને શું કીધું y 2 કરતાં મોટો છે, y શું કીધું તો કે 2 કરતાં મોટો છે। માનો કે તમે અહીંયા 2 લઈએ આપણે થોડાક નીચે 0 2, બરાબર। હવે 2 છે અને 2 કરતાં મોટો, 2 થી મોટો હોય તો કઈ તરફ જશે, ઉપર તરફ જશે કેમ કે 2 થી મોટો કઈ છે તો કઈ બાજુ જાય, ઉપરની તરફ। તો હવે ઉપરની તરફ જતો હોય તો આપણે કેવી રીતે કરીએ, આમ ઉપરની તરફ જાય છે। તો હવે જુઓ બંને આલેખો ક્યાં ભેગા થયા, આટલા ભાગની અંદર ભેગા થાય છે। જુઓ થઈ ગયું, આ જે હતું એ આવ્યું અને આ બાજુ હતું એ રેડ આવ્યું, એટલે તમે જોઈ શકો કે બંનેનું છેદ બિંદુ છે એ આટલા ભાગમાં જ થાય છે। તો આ જે મળ્યું એ શું મળ્યું કહેવાય, તેનો જવાબ મળ્યો, આ છેદ બિંદુ થઈ ગયો, આ એનો જવાબ થઈ ગયો, બરાબર છે। કે અહીંયાથી આ જે આલેખ છે એ ભેગો થશે એટલે કે આટલો ભાગ છે એ આ આલેખનું છેદ બિંદુ થઈ ગયું। તો તમારે આવી રીતે જ બતાવવાનું છે કે આલેખ ઉપર તમને એમ કીધું કે 3 કરતાં મોટો ને y 2 કરતાં મોટો છે તો એનો આલેખનું છેદ બિંદુ ઉકેલ શોધો, તો આ એનું છેદ બિંદુ થઈ ગયું। ચલો જુઓ દાખલા નંબર 2 ની અંદર આપણને 3 આલેખ આપેલા છે। આપણને એવું કીધું છે કે એક આલેખ આ છે, એક રેખા છે, પછી આ એક રેખા એકમાંથી પસાર થાય છે અને અહીંયા y બરાબર 2 અથવા 2 કરતાં મોટો અને x 1 કરતાં મોટો અને અહીંયા એક રેખા આપી છે। તો સૌપ્રથમ આને આપણે શોધવું પડે। માનો કે આનું આપણે બિંદુ શોધીએ કે અહીંયા આપણને શું આપ્યું છે 3x + 2y બરાબર 12। જો તમે x ની કિંમત 0 લેતા હો તો y બરાબર કેટલા આવશે, x 0 લઈ લો તો y 2y બરાબર 12 તો y ની કિંમત 6 આવશે। તો આપણને કયું બિંદુ મળશે, તો બિંદુ મળશે 0 6। અને જો y બરાબર 0 હોય
तो તમે વાયની કિંમત 0 લઈ લો તો 3x બરાબર 12, તો 3 વડે ભાગશો તો એક્સની કિંમત કેટલી આવશે 4. તો કયું બિંદુ મળશે તો કે 4 0. ઓકે, આ આપણને બિંદુ મળ્યું. હવે આ બિંદુ ઉપરથી જ્યારે આપણે આલેખ દોરીએ તો જો આપણને શું કીધું છે 0 6. 0 6 શેની ઉપર હોય તો કે y અક્ષ ઉપર હોય, તો b 0 6 અને 4 0, તો અહીંયા આપણને શું આપ્યું હોય 4 0, a ઓફ 4 0. ઓકે, આપણને લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપ્યું છે, એનો મતલબ કે આ જે રેખા છે એ ઘાટી રેખા થશે. ઓકે, હવે જુઓ તો શેમાંથી પસાર થાય છે, x બરાબર 0 અને y બરાબર 0 મૂકતા તમે x અને y 0 મૂકો એટલે ખબર પડે. જો સાચું હશે તો ઉગમ બિંદુમાંથી પસાર થશે, તો 0 + 0 12. આ કેવું આવ્યું? સત્ય છે. અને જો આ સત્ય હોય તો આ જે રેખા છે એ ક્યાંથી પસાર થશે? નીચેની તરફ આવશે એમ, બરાબર. એટલે આપણને ખબર પડી કે આ રેખા કેવી આવી? નીચેની તરફ આવી. અને એ રેખા કઈ હતી તો કે 3x + 2y બરાબર 12, બરાબર. આ રેખા હતી. હવે તમને બીજી બે રેખા આપી છે, જુઓ x1, x બરાબર શું આપ્યું છે 1 આપ્યું છે. માનો કે 1 બિંદુ અહીંયા હોય, 4 અહીંયા છે, તો આપણે એવું લઈએ 1, તો 1 છે એ શું આવશે 1 0. અને અહીંયાથી આમ પસાર થતી રેખા દોરીએ, બરાબર છે. તો આ કઈ છે? x બરાબર 1 વાળી રેખા. અને x 1 કરતાં મોટો છે, 1 કરતાં મોટો છે એનો મતલબ કઈ બાજુ જશે? આ રેખાની દિશા કઈ બાજુ હોય? બરાબર, આપણને આવું મળશે. ઓકે, બરાબર. હવે ત્રીજી રેખા કઈ છે તો કે y બરાબર 2 છે. y 2 કરતાં મોટો છે, તો 2 આપણે અહીંયા 6 લીધા હોય તો આપણે અહીંયા 2 લઈએ માનો કે, તો આમાંથી પસાર થતી રેખા છે, બરાબર. અને y 2 કરતાં મોટો છે એટલે આપણને ખબર પડે કે મોટું છે એટલે કઈ બાજુ જશે? તો એની રેખા આમ આવશે, આ બાજુ જતી હશે. હવે તમે જોઈ શકો કે આની અંદર 3 એ 3 ક્યાં ભેગા થયા? તો 3 એ 3 આટલા ભાગમાં ભેગા થાય છે. જુઓ, આ રેખા આ બાજુ આવતી હતી, આ જે y અક્ષ હતો એ આમ જતો હતો, અને આ x હતો એ આમ ભેગો થતો હતો. એનો મતલબ કે આટલો ભાગ હતો એ ત્રણેય માટે ભેગો થયો. તો આ જે ભાગ થયો, આ જે ત્રિકોણ બન્યો એ તમારો શું થઈ ગયો કહેવાય? ઉકેલ થઈ ગયો, બરાબર. એની અંદર ફરી જુઓ, આ રેખા આપી છે તો રેખા નીચેની તરફ આવે છે. ઓકે, જુઓ આ y અક્ષ છે આમ ઉપરની તરફ જાય છે અને x અક્ષ છે આમ જાય છે. તો આટલો ભાગ છે ને એ ત્રણેયમાં ભેગો થાય છે. જુઓ, x અક્ષને y અક્ષને અને આ બાજુ y અક્ષ, આ બાજુ x અક્ષને આ રેખા, 3 એ 3 આટલા જ ભાગમાં ભેગા થાય છે. તો એ તેનો ઉકેલ થઈ ગયો કહેવાય, બરાબર. તો આ રીતે તમે આકૃતિ દોરી અને ઉકેલ શોધી શકો. ચલો જુઓ, દાખલા નંબર 3. અહીંયા તમને આપ્યું છે 2x + y એ 6 કરતાં મોટો છે. હવે આનું આપણે જોઈએ તો પહેલાં આપણે એનું સમીકરણ બનાવીએ કે 2x + y બરાબર 6. હવે આનું આપણે કોષ્ટક બનાવીએ તો આપણને ખ્યાલ આવે કે x અને y. હવે જો હું xની જગ્યાએ 0 મૂકું તો y બરાબર કેટલા મળે? 6. અને જો હું yની જગ્યાએ 0 મૂકું તો 2x બરાબર 6, તો 2 વડે ભાગી નાખો તો 3 મળે. તો આપણને અહીંયા મળશે 0 3 અને 6 0, બરાબર. બે બિંદુઓ મળે. 0 3, સોરી, અહીંયા આવશે x અક્ષ 3 તો 0 અને અહીંયા આવશે 0 6, બરાબર. આ રીતે આપણને બે બિંદુઓ મળે. આનો આલેખ દોરવાનો અને પછી આનું જોઈએ તો 3x + 4y બરાબર 12. હવે આનો આલેખ દોરીએ તો આનું કોષ્ટક બનાવીએ પહેલાં, તો આપણી પાસે આવશે x અને y, x y, xની કિંમત 0, yની કિંમત 0. જો તમે x 0 મૂકો તો 4y બરાબર 12 હોય, 4 વડે ભાગી નાખો તો કેટલા આવશે? 3. એ જ રીતે જો yની કિંમત 0 મૂકો તો 3x બરાબર 12, તો 3 વડે ભાગી નાખો તો 4 આવે. તો અહીંયા પણ આપણને એક બિંદુ મળશે 4 0 અને 0 3, બરાબર. હવે આનો આપણે આલેખ દોરીએ. હજી અહીંયા જોઈએ તો અહીંયા 0 0 મૂકો તો 2x + y, અહીંયા કેટલા છે? 6 છે. x બરાબર 0, y બરાબર 0. જો તમે 0 મૂકશો તો કેટલા આવશે? 0 6. 6 કરતાં 0 કોઈથી મોટા હોય? અસત્ય છે, બરાબર. એટલે કે આનો આલેખ છે એ ઉગમ બિંદુથી વિરુદ્ધ સાઈડ જશે. અહીંયા જુઓ 3x + y 4y, 3 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 + y 4y,
અને અહીંયા કેટલા છે 12 0 મૂકો તો 0 અહીંયા કેટલા આવશે 12 ઓકે તો હવે અહીંયા જુઓ તો આ સત્ય આવ્યું કેમ કે 0 કરતાં 12 મોટા હોય હવે આપણે આનો આલેખ દોરીએ તો પહેલો આલેખ બંને પ્લસમાં જ છે એટલે આપણને ખ્યાલ આવે કે આપણે પહેલો આલેખ લઈએ તો 30 તો માનો કે અહીંયા આપણે a ઓફ a લઈએ અહીંયા 30 અને ab નામ આપીએ ab અને અહીંયા આપીએ cd ઓકે તો a 30 છે અને 06 તો માનો કે અહીંયા 06 છે આ છે b ઓકે હવે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો આમાંથી પસાર થતી રેખા આપણે દોરી આમ હવે અહીંયા આપણે જોયું કે આ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતું અસત્ય છે એનો મતલબ કે આ કઈ તરફ જશે તો કે ઉપરની તરફ બરાબર એટલે કે આ રીતે આપણને રેખા મળશે કે જે કઈ તરફ જતું હશે ઉપર તરફ ઓકે તો આ કઈ રેખા હતી 2x + y = 6 ઓકે હવે બીજી રેખા લો 3x + y 40 તો 3 છે તો માની લો કે આગળ જશો તો અહીંયા શું હશે a ઓફ 40 ઓલા c ઓફ અને d લઈએ તો 03 તો અહીંયા શું હશે d 03 કેમ કે 6 હતી હવે આમાંથી પસાર થતી રેખા આ રીતે આપણે દોરીએ તો થઈ ગઈ હવે તમને શું કીધું કે આ તો સત્ય છે એનો મતલબ કે આ જે છે બિંદુઓ એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એમ બરાબર તો હવે જુઓ કે આ બ્લેક અને બંને કલરિંગ ભેગા થયા તો અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે વચ્ચેનો ભાગ છે એ બંનેની અંદર આવ્યો કેમ કે આ ઉપર જશે પહેલાં નીચે આ નીચે આવશે અને આ ઉપર જાય છે તો બંને રેખાઓ અહીંયા ભેગી થાય છે તો આટલો જે ભાગ હતો એ આપણો શું થઈ ગયો કહેવાય છેદ બિંદુ થઈ ગયો કહેવાય બરાબર તો આટલા ભાગને આપણે શું કહી શકીએ આ રીતે આપણે રફ આલેખથી બતાવ્યું કે આટલો ભાગ આપણો છેદ બિંદુ થશે ઓકે તો આ રીતે આપણે ગણી શકીએ ચલો દાખલા નંબર 4 અહીંયા તમને એવું કીધું છે x + y = 4 તો આ તો ઇઝી થઈ ગયું કેમ કે આને જ્યારે તમે દોરશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે x અને y બંને સરખા આવે જો x ની કિંમત 0 મૂકો તો y 4 વધશે અને y ની કિંમત 0 મૂકો તો x 4 વધશે એનો મતલબ કે a ઓફ 40 અને b ઓફ 04 બરાબર આ રીતે આપણને બે ઘટકો મળશે ઓકે અને હવે જોઈએ અહીંયા તો અહીંયા આપણને આપ્યું છે 2x - y = 0 જુઓ જ્યારે પણ અહીંયા છેલ્લે અચળ પદ ન આપ્યું હોય અને x અને y આપ્યા હોય અને અચળ પદ ના હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય આ રેખા કેમ ખબર પડે તો આપણે જોઈએ તો જો તમે x ની કિંમત 0 મૂકો ને તો y ની કિંમત 0 જ આવે જુઓ x ની કિંમત 0 મૂકો તો y = 0 અને માનો કે x ની કિંમત 1 મૂકો છો તો y ની કિંમત કેટલી આવે તો આને જો કરતા બનાવો તો y = 2x થાય જો x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત 2 આવે એનો મતલબ કે આપણને મળ્યો c ઓફ 00 અને d ઓફ 12 ઓકે હવે આપણે આનો આલેખ દોરી શકીએ પહેલાં અહીંયા 0 0 મૂકીએ તો જો x + y ની અંદર 0 0 મૂકી દઈએ આપણે x + y અને અહીંયા 4 છે જો 0 મૂકશો તો 0 4 કરતાં મોટા તો આવું શક્ય ના હોય 4 કરતાં કોઈથી 0 મોટો હોય ના હોય અસત્ય છે એનો મતલબ કે આ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી પણ આ તો ઓલરેડી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો પહેલાં આલેખ દોરો અને પછી નક્કી કરો કે કઈ બાજુ ઉપરની તરફ જાય છે કે નીચેની તરફ જાય છે તો આપણે જોઈએ બરાબર આપણે એક આલેખ દોરીએ x અક્ષ અને y અક્ષ હવે પહેલાં a અને b બિંદુ લઈએ તો 4004 માનો કે આપણે એવું કહીએ કે અહીંયા 40 છે a ઓફ અહીંયા b ઓફ 04 છે બરાબર હવે આમાંથી પસાર થતી જો આપણે રેખા દોરી આમ ઓકે a અને b માંથી આપણે પસાર થતી રેખા દોરી હવે આપણને શું કહે છે અસત્ય છે એનો મતલબ કે આ જે રેખા છે એ કયા તરફથી જાય છે તો કે ઉપરની તરફ જાય છે એમ બરાબર આ બાજુ જાય છે બરાબર છે તો આપણને ખબર પડે કે ઉપરની તરફ જાય છે અહીંયા અસત્ય આવ્યું જો સત્ય હોય તો ઉગમ બિંદુ બાજુ જાય પણ અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી હવે બીજી રેખા જુઓ સીડી તો આ ઉગમ બિંદુમાંથી એનો મતલબ કે અહીંયા આપણને ડી મળ્યો ઓલા સી મળ્યો અને ડી બરાબર કેટલા છે તો કે 1 2 તો 1 2 લઈએ આપણે તો x અક્ષની ઉપર 1 છે અને y અક્ષની ઉપર શું છે ઓલા 1 અહીંયા અને અહીંયા શું છે 2 છે એનો મતલબ કે આ રીતે 1 આવે અહીંયા તો અહીંયા 1 અને 2 તો આ બંને ભેગા થતા હોય તો આ રીતે ભેગા થાય અહીંયા
तो एनो मतलब कि आनी अंदरथी पसार थती एक रेखा आपने मळे छे आ रीतनी। बराबर, हवे आ तो उगम बिंदुमांथी पसार थाय छे, तो तमे कां तो अहींयानुं कोई बिंदु अथवा तो अहींयानुं बिंदु लई शको। मानो कि तमे अहींयानुं बिंदु लो, आ एक्स अक्ष छे અને શું છે વાય અક્ષ છે। એક્સ અક્ષ ઉપર માનો કે અહીંયા 1 0 છે અને અહીંયા માની લો કે -0 -2 છે। તો આપણે બિંદુ લઈએ કોઈ પણ, કયું લીધું તો કે 1 -2। આ 1 -2 આની અંદર મૂકી જુઓ, જો સત્ય આવે તો નીચેની તરફ આવે અને અસત્ય આવે તો ઉપરની તરફ। તો આની અંદર મૂકો તો જો 2x - y 0, એમાં x બરાબર 1 અને y બરાબર -2 મૂકો તો x ની કિંમત 1 મૂકશો તો 2 કા 2 માઇનસ વાયની કિંમત -2, માઇનસ માઇનસ પ્લસ 2 દૂને 4, 4 0 કરતાં મોટા છે। આ તો સત્ય આવ્યું, સત્ય છે। હવે સત્ય છે, આ બિંદુ સત્ય આવ્યું, એનો મતલબ કે આ રેખા આમ પસાર થતી હોય। જો ખોટું આવ્યું હોત તો ઉપરની તરફ થાત। બરાબર, અહીંયાથી તમે કોઈ પણ બિંદુ લઈ શકો, આ ભાગની અંદરથી ચોથા ચરણમાંથી અથવા તો બીજા ચરણમાંથી કોઈ પણ બિંદુ લઈને અહીં મૂકો। જો અહીંયા ખોટું પડતું હશે તો આ બાજુ ના જાય, એની ઊંધી સાઈડ જાય। અહીંયા સાચું પડ્યું એનો મતલબ કે અહીંયાથી પસાર થાય છે। બરાબર, આ સત્ય આવ્યું એટલે નીચેની તરફ પસાર થાય છે। હવે નીચેની તરફ પસાર થાય છે તો આપણે દોરીએ તો કઈ રીતે પસાર થાય છે, નીચેની તરફ, એટલે કે આમ આવે છે। હવે જોવાનું, જ્યાંથી બે ભેગા થતા હોય, બરાબર, તમે જોઈ શકો કે અહીંયા ભેગા થાય છે, એનો મતલબ કે આટલો જે ભાગ આવ્યો, બરાબર, આ જે ભાગ આવ્યો એ બધો શું કહેવાય, એનું છેદબિંદુ કહેવાય। તો આ રીતે તમે આલેખ દોરી શકો। ઓકે, બરાબર છે। તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ। દાખલા નંબર 5, ફરીવાર આપણે કોષ્ટક બનાવીએ તો અહીંયા આપણને આપ્યું છે પહેલું 2x - y બરાબર 1। ઓકે, હવે આનું જો કોષ્ટક તમે બનાવો તો આપણને શું મળશે, x અને y, xની કિંમત 0 મૂકો તો y -y બરાબર 1, માઇનસ સામે જાય તો y બરાબર શું આવશે, -1। હવે y બરાબર 0 મૂકો તો 2x બરાબર 1 એટલે x બરાબર 1/2। ઓકે, હવે આગળ જઈએ બીજામાં, x - 2y બરાબર -1। ફરીવાર એવી જ કંઈક રકમ, પણ આમાં xની જગ્યાએ yની આગળ 2 છે, x અને y। જો xની કિંમત 0 મૂકીશ, -2y -y માઇનસ માઇનસ જતા રહે તો yની કિંમત આવે 1/2, અને જો yની જગ્યાએ 0 મૂકો તો xની કિંમત આવે -1। ઓકે, તો આપણને a ઓફ કેટલા મળશે, a ઓફ મળશે 0 -1 અને b ઓફ મળશે, આને આપણે b આપીએ છીએ અને આને ગમે તે આપી શકો, કંઈ વાંધો નહીં। બરાબર, તો અહીંયા આવશે 1/2 અને 0। હવે એ રીતે c લઈએ તો -1 0 અને d ઓફ લઈએ 1/0 1/2, 0 અને 1/2। બરાબર, આ રીતે લઈએ એટલે ખ્યાલ આવે। આ y અક્ષ ઉપર, x અક્ષ ઉપર, x અક્ષ ઉપર, y અક્ષ ઉપર, જ્યાં 0 આવે, x અક્ષ હોય એ આપેલો હોય, y 0 હોય, y 0 હોય, x 0 હોય તો y આપેલો હોય। ચલો હવે આલેખ દોરીએ। અહીંયા આપણે જોઈએ તો અહીંયા x છે, અહીંયા y છે। આપણે પહેલાં બતાવીએ તો 0 -1 એ b છે, 0 -1 તો ક્યાં આવશે, અહીંયા -1 લઈએ આપણે તો 0 -1 આને આપણે b કહીએ। બરાબર, અને a એટલે 1/2 0 છે, તો અહીંયા માનો કે અહીંયા જો તમે 1 લેતા હો તો અહીંયા અડધો આવે એટલે કે 1/2 0। બરાબર, આને a કહીએ। તો આમાંથી પસાર થતી રેખા આપણને જોવા મળે। બરાબર, આ રીતની આપણને ત્રુટક રેખા જોવા મળશે। બરાબર, હવે એ ઉપર જાય કે નીચે જાય એ પાછું જોવું પડશે। તો અહીંયા 0 0 મૂકો, x બરાબર 0, y બરાબર 0। બરાબર, જો 0 મૂકશો તો 1 કરતાં 0 મોટો હોય ના હોય, આ અસત્ય છે। જો અસત્ય હોય, બરાબર, તો એ ઉગમ બિંદુ બાજુ ના જાય, એનો મતલબ કે ઉગમ બિંદુથી વિરુદ્ધ સાઈડ જશે। આ રીતે ઉગમ બિંદુથી વિરુદ્ધ સાઈડમાં જાય। બરાબર, કે ઉગમ બિંદુને નહીં અડે। કઈ રેખા છે તો કે 2x - y બરાબર 1। હવે બીજી રેખા લઈએ, આની અંદર c અને d લઈએ તો c ઓફ -1 0, તો cની કિંમત છે અહીંયા માનો કે -1 લઈએ આપણે, -1 0, તો કોની કિંમત છે cની, અને 0 1/2 તો ઉપરની તરફ, કેમ કે 1/2 પ્લસ ઉપરની તરફ હોય તો શું આવશે 0 અને 1/2। બરાબર, આને આપણે કહીએ d। હવે આમાંથી આ પણ ત્રુટક રેખા છે, આમાંથી પસાર થતી રેખા તમે દોરશો આમ, બરાબર છે, કે આ રીતે
આગળ જતાં તમે રેખા દોરશો તો આ રેખા આગળ જતાં કંઈક ભેગી થાય છે આમ, બરાબર. આ રીતે આગળ જતાં ભેગી થશે, આ નીચેની તરફ આવે છે આમ, બરાબર. અને આની જોઈએ, આ રેખા કઈ હતી તો કે x - 2y બરાબર -1. આની અંદર 0 0 મૂકો, x0 અને y0, તો આપણને શું મળશે? 0 - 1. 0 કરતાં -1 મોટા હોય ના હોય? આ એ અસત્ય આવ્યું, અસત્ય છે, કેમ કે 0 મોટો હોય, બરાબર. આ અસત્ય છે, એનો મતલબ ઉગમ બિંદુ બાજુ નથી આવતી, પણ ઉગમ બિંદુથી વિરુદ્ધ સાઈડ જાય છે. તો ઉગમ બિંદુથી વિરુદ્ધ સાઈડ જતી હોય તો કઈ રીતે આવશે? ઉપરની તરફ જાય છે. ઉગમ બિંદુ અહીંયા ઉગમ બિંદુ છે, તો આ ઊંધી સાઈડ જાય છે, આ પણ ઊંધી સાઈડ જાય છે. તો તમે આને જોશો તો આટલા ભાગમાં બે ત્રુટક રેખા ભેગી થાય છે, બરાબર. તો આટલો ભાગ તમને મળે છે. જો તમે દોરતા હો અને પછી તમારે ખાલી છેદ બિંદુ જોતું હોય તો આ બાકીનો જે બધો ભાગ છે ને એ દૂર કરી દેવાનો. તો જો ખાલી છેદ બિંદુ જ તમને વધે, આ બધો ભાગ કાઢી નાખો આપણે જે બતાવ્યો હતો, બરાબર. એટલે આપણને જે મળશે એ ખાલી આટલો ભાગ જ મળશે. ઓકે, અહીંયાથી ઓકે, આટલે આ રીતે તમે કાઢી નાખો તો તમને ખ્યાલ આવે ખાલી આટલો જે ભાગ હતો એ તમારું કેવું થઈ ગયું કહેવાય? છેદબિંદુ થઈ ગયું. તો આ રીતે આપણે ગણી શકીએ. ચલો જુઓ દાખલા નંબર 6. x + y 6 કરતાં નાનો છે અને x + y 4 કરતાં મોટા છે. તો આપણે પેલી રકમ જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે x + y બરાબર 6. આને જો આપણે કોષ્ટકમાં લખીએ તો બંને સરખું આવે, x અને y. જો x ની કિંમત 0 મૂકો તો y 6 થાય અને y ની કિંમત 0 મૂકો તો x શું થશે? 6 થશે. ઓકે, એ જ રીતે આપણે અહીંયા લઈએ કે x + y બરાબર 4. તો અહીંયા શું આવશે? x આવશે અને અહીંયા y આવશે. x ની કિંમત 0 મૂકો તો y ની કિંમત 4 આવે અને આની કિંમત 0 મૂકો તો આના 4 આવે. એનો મતલબ કે આપણને બિંદુઓ મળશે a of 0 6, b of 6 0, એ જ રીતે c of 0 4 અને d of 4 0. નામ તો ગમે તે આપી શકાય. હવે આની અંદર તમે 0 0 મૂકો તો ખ્યાલ આવે 0 + 0, બરાબર. x અને ની 0 મૂકો તો 0 કરતાં 6 મોટા હોય, એનો મતલબ કે આ સત્ય આવ્યું, સત્ય છે. x બરાબર 0 અને y બરાબર 0 મૂકતા. ઓકે, એ જ રીતે અહીંયા જુઓ તો x + y 4, x બરાબર 0 y બરાબર 0 મૂકો તો આના બરાબર 0 મૂકો તો 0 4 કરતાં મોટા છે, કોઈ દી હોય ના હોય. તો આ સત્ય છે. અહીંયા સત્ય હતું, અહીંયા કેવું આવ્યું? અસત્ય છે. હવે આને આપણે દોરીએ તો જુઓ, બરાબર. આપણે એવું કહીએ કે x અક્ષ 4 0 6 0 કહીએ. અહીંયા આપણે એવું લઈએ કે 6 0, તો અહીંયા શું આવશે? b of 0 6, બરાબર. અહીંયા a અને અહીંયા b આપણને મળી ગયા, અહીંયા b આપ્યા છે અને અહીંયા a છે, ચાલશે, બરાબર છે. હવે c of 0 4, તો માનો કે અહીંયા આની પહેલાં દોરી દઈએ તો આપણને આની રેખા મળશે, આવી ઘાટી રેખા આ રીતની, બરાબર. ઓકે, અને આ 4 0 અને 0 4નું દોરશો તો અહીંયા શું છે? તો કે 0 4 c અને અહીંયા 4 0 એટલે કે d. તો આમાંથી પસાર થતી રેખા દોરીએ તો આવી રીતની આવશે. ઓકે, તો આની અંદર જોઈએ તો જે ઉપરની રેખા હતી x + y બરાબર 6 વાળી, કઈ રેખા? તો કે ઉપરની છે ને x + y બરાબર 6 છે અને નીચેની રેખા છે x + y બરાબર 4 છે. હવે આપણને અહીંયા કીધું 0 0, તો જો 0 કરતાં 6 મોટા છે, એનો મતલબ કે આ સત્ય છે. તો ઉપરની રેખા છે ને આમ નીચે તરફ આવે છે, બરાબર છે. ઉપરની રેખા ક્યાં આવે છે? નીચે તરફ. ઓકે, અને અહીંયા અસત્ય છે, એનો મતલબ નીચે તરફ નથી આવતી, પણ કોના તરફ જાય છે? ઉપરની તરફ, બરાબર. તો જો ઉપરની તરફ જતી હોય તો આમ થતું હોય, તો એનો મતલબ કે આ વચ્ચેનો ભાગ છે એ છેદ બિંદુ થશે. ઉપરની નીચે આવે, નીચેની ઉપર જાય, તો આપણને આટલા ભાગની અંદર છેદ રેખા મળશે, કેમ કે બંને એકબીજાને સમાંતર છે. જુઓ x + y 6 4, ખાલી અચળ પદ જ અલગ અલગ છે. એનો મતલબ કે બંને છેદે નહીં, એનો ઉકેલ ગણ 0 હોય, કારણ કે એકબીજાને ક્યારેય ના છેદે, પણ બંને 2 સેન્ટીમીટર વચ્ચેના અંતરે અનંત સુધી ગતિ કરે છે. તો આ રીતે આપણે આલેખ દોરી શકીએ. ચલો જુઓ દાખલા નંબર 7ની અંદર આપ્યું છે 2x + y અને 8. 2x + y
બરોબર 8. જો આનું આપણે કોષ્ટક બનાવીએ x અને y, જો x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર કેટલા આવશે 8 અને હવે y ની જગ્યાએ 0 મૂકો તો 2x બરાબર 8, 2 વડે ભાગી નાખો તો કેટલા આવશે 4. તો તમને બિંદુ મળશે 4 0 અને હું મળશે 0 8 બરાબર. આને આપણે a કહીએ અને આને શું કહીએ b. હવે આને આપણે પેલા આલેખ ઉપર દોરી દઈએ 4 0 8. ઓકે, તો આપણને એવું કીધું 4 0, તો માનો કે અહીંયા તમે 4 0 લઈ લો a ઓફ અને અહીંયા હું લેશો 0 8 b ઓફ. હવે આમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ બરાબર. આ કયો આલેખ થયો તો 2x + y બરાબર 8નો આલેખ આપણે દોરી દીધો. હવે કઈ બાજુથી પસાર થાય છે એ જોઈ લઈએ. તો જો x ની કિંમત 0 મૂકો અને y ની કિંમત 0 મૂકો તો શું આવશે 0 + 0 8. આ તો અસત્ય થાય કારણ કે 0 ક્યારેય 8 કરતાં મોટો ના હોય બરાબર છે. એનો મતલબ કે આ ઉગમ બિંદુ બાજુ નહીં આવે પણ ઉગમ બિંદુથી કઈ બાજુ જશે ઉપરની સાઈડ. અત્યારે આપણે એમને રાખીએ, આપણને ખ્યાલ છે કે ઉપર તરફ જશે. હવે બીજી રેખા દોરીએ x + 2y બરાબર 10 બરાબર. અને હવે આને આપણે ફરી x અને y માં લઈએ તો અહીંયા x છે, અહીંયા y છે. x ની કિંમત 0 મૂકશો તો 2y બરાબર 10, તો કેટલા આવશે 5. y ની કિંમત 0 મૂકશો તો x ની કિંમત આવશે 10 બરાબર. હવે જો x 10 હોય બરાબર 10 0 આને આપણે c કહીએ. c એટલે કેટલા 10 0 અને d ઓફ છે 0 5 0 5 તો અહીંયા આવશે. માની લો કે d બરાબર 0 5 છે બરાબર 8થી નીચે, પણ 10 હશે તો અહીંયા લઈશું આપણે કે 10 0 બરાબર. આપણે તો રફ આલેખ કરવાનો, આપણે ગમે તેમ બતાવી શકીએ. હવે આની અંદરથી પસાર થતી એક રેખા દોરીએ આપણે બરાબર. આ રીતની આપણને મળશે. હવે આની અંદર ફરીવાર 0 મૂકી જોઈએ. આ કઈ રેખા હતી તો કે x + 2y બરાબર 10 વાળી. x બરાબર 0 y બરાબર 0 મૂકો રકમમાં. x + 2y 10 0 10 કરતાં ક્યારેય મોટા હોય ના હોય. આ પણ કેવું છે અસત્ય છે. એનો મતલબ કે બંને અસત્ય છે. હવે આ જે રેખા છે એ ઉગમ બિંદુમાં આવતી નથી એટલે એનો મતલબ કે એ પણ આમ જાય છે. તો હવે તમે જુઓ કે આની જે રેખા હતી એ પણ આમ જતી હતી ઉપરની તરફ. ઓકે, તો આ પણ ઉપર તરફ જાય છે અને આ જે રેખા હતી એ પણ ઉપર તરફ જાય છે. એનો મતલબ કે આ બંને આમ ઉપરની તરફ જ જાય છે. અહીંયા તો એકલી હોય પણ ઉપર જતાં જો આ બંને ભેગી થઈ જાય આમ જશે બરાબર, તો આ રેખા આગળ જતાં શું થશે ભેગી થશે. એનો મતલબ કે આનો ઉકેલ ગણ કેવો આવશે જો આ રીતનો આવશે કે ઉપરની તરફ કે શું થશે ભેગી થશે બરાબર. બંને અસત્ય છે, બંને ઉગમ બિંદુથી આમ જાય છે એટલે અહીંયા તો જાય તો આટલામાં એકલી જ રહી, પણ અહીંયાથી જુઓ ઉપર જાય છે અને અહીંયાથી આ પણ ઉપર જાય છે. તો આ ઉપરનો ભાગ હતો એ તમારો શું થઈ ગયો કહેવાય છેદગણ કહેવાય બરાબર. તો આ રીતે તમે આલેખ દોરી શકો.